તો સુરતમાં ગેસ લીકેજની ઘટનામાં એક યુવકનું મોત થયું છે। ઘટનામાં 7 લોકો ઇજાગ્રસ્ત હતા અને જે પૈકીના એક યુવકનું મોત થયું છે। 23 વર્ષીય મિથુન પાસવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું છે। તો અશ્વિની કુમાર રોડ પર આવેલા કૃષ્ણા કોમ્પ્લેક્સના બીજા માળે આ ઘટના બની હતી। ગેસ લીકેજ બાદ બ્લાસ્ટની ઘટના બનતા 7 લોકો ગંભીર રીતે દાઝ્યા હતા। તમામને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા અને જ્યાં એક વ્યક્તિનું મોત થતા વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। उसके बाद ये लोग अंदर में उन बना के सब थोड़ा जल गया है। हाँ, उसके बाद हम लोग को पता चला तो हम लोग आए बचाव दल के लिए। उसके बाद उसको सिविल में लेकर हम लोग आए हैं, वहाँ पे बंडेज उंडेज सब करवाए हैं। बाकी माँ बोला यहाँ पे नहीं संभलने वाला है तो इसका बढ़िया व्यवस्था करो, तो हम लोग किरण में उसको 7 को लेके गए हैं, जिसमें कि अभी एक डेथ कर गया है। बाकी 6 आदमी ऐसे में हॉस्पिटल में पड़ा है। तो आज मुद्दे संवाददाता ध्रुव सोमपुरा फोन लाइन पर जोड़ाई गया છે। ધ્રુવ, સુરતમાં ગેસ લીકેજની ઘટના બની હતી અને 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી એક વ્યક્તિનું મોત થયું છે। ધ્રુવ, બિલકુલ અંકુર, સુરતના અશ્વની કુમાર રોડ પર આવેલ કૃષ્ણા કોમ્પ્લેક્સના બીજા માળે ગતરોજ ફ્લેશ ફાયરની ઘટના બની હતી, જેમાં ગેસ લીકેજ થયા બાદ બ્લાસ્ટ થયો હતો અને ઘરમાં જે રોકાયેલા રૂમમાં જે રોકાયેલા 7 જેટલા જે લોકો છે, જે યુવકો છે, તે ગંભીર રીતે દાઝ્યા હતા। આ 7 લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે પણ મોકલવામાં આવ્યા હતા। આ દરમિયાન આજે સારવાર દરમિયાન 23 વર્ષીય મિથુન પાસવાનનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે। ઘટના જે બની હતી તેમાં ગેસ લીકેજ થયો હતો, ત્યારબાદ અચાનક જ જ્યારે આ ગેસ બ્લાસ્ટ થયો હતો તેમાં આ 7 લોકો દાઝ્યા હતા। તાત્કાલિક તેમને 108ની મદદથી સારવાર માટે પહોંચાડવામાં પણ આવ્યા હતા, પરંતુ જે રીતે 80 થી 90% કેટલાક દાઝ્યા હતા તો કેટલાક 90%થી પણ વધુ ગંભીર રીતે દાઝી ચૂક્યા હતા, જેમાં મિથુન પાસવાન ખૂબ જ વધુ દાઝ્યા હોવા હતા અને તેને સારવાર અપાઈ રહી હતી। આઈસીયુમાં તેને પણ સારવાર આપવામાં આવી રહી હતી, પરંતુ આજે ટૂંકી સારવાર બાદ જે છે મિથુને પોતાનો દમ તોડી દીધો છે અને તેનું મોત નીપજ્યું છે। ઘટના અંગે વરાછા પોલીસે હાલ તો ગુનો નોંધ્યો છે, અકસ્માત મોતનો ગુનો નોંધ્યો પણ છે અને આ અંગે વધુ તપાસ હાથ પણ ધરી છે, પરંતુ જે રીતે આ કામદારો ત્યાં રહેતા હતા અને જે રીતે આ ઘટના બની છે એટલે તેઓ મદદની બુહાર પણ હાલ લગાવી રહ્યા છે। જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।